લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરના બુરેઠા ગામે બનેલા હત્યાના આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં આવ્યા છે. હકીકત એવી છે કે ગઈ તારીખ 14/12/2025ના રોજ રાતના 10 વાગ્યાના સમયમાં બુરેઠા ગામની સીમમાં સરતાનભાઈ ગોવિંદભાઈ દેસાઈના ખેતરમાં ભાગ્યા તરીકે રહેતા બળવંતભાઈ રામજીભાઈ જાતે ઠાકોર રહે વડપડ ભાભરવાડાને પોતાના પરિવારે ખેતરે સૂતા હતા. એ સમયે આ કામના ફરિયાદીના જમાઈ મુકેશભાઈ રામાભાઈ ઠાકોર સામલા વડાણા દીવો દરવાડા એ તેમની પત્નીને તેડવા માટે આવેલ હોય. આથી ફરિયાદીએ તેઓને મોકલવાની ના પાડતા આ કામના આરોપી મુકેશ રામજી ઠાકોર તેની સાથે આવેલ બીજા અજાણ્યા ઈસમોએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી ગળદાપાટુનો માર મારતા ગામમાં સાહેબ જીજીબેન રામચંદજી ઠાકોર તથા બળવંત રામજીને જાતે ઠાકોર ઉંમર વર્ષ 40ને ફરિયાદીને છોડાવવા વચ્ચે પડતા કામના આરોપી મુકેશ રામભાઈ ઠાકોરે સાહેબ જીજીબેનને માથાના ભાગે ટોમી મારી ગંભીર ઇજા પહોંચાડી હતી તથા સાહેબ વર્ષાબેનને આરોપી સાથે આવેલા અજાણ્યા ઈસમો માથાના ભાગે ધોકો મારી જીજીબેનનું મોત નિપજાવી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય છે બાબતે ફરિયાદ દાખલ થઈ હોય, જેની બનાવની ગંભીરતા લઈ ભાભર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી કામના આરોપી તથા અજાણ્યા ઈસમો બાબતે તપાસ કરી હકીકત મેળવી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીઓની તપાસ કરી ગુનામાં સંડોવાયેલ 100 આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા છે. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, થરાદ.